Hello, welcome back dear students. Welcome back to our e-learning sessions. This e-learning session initiated by Sri Vidyadis Vidya Sankul under the guidance of Dr. G.M. Suddariya sir. And welcome back to our subject SPCC. We are discussing chapter number 1st, that is the issue of shares of Part 2. And in previous session we discussed about illegal share allotment and renunciation of shares. બેઝિકલી અત્યાર સુધીમાં આપણે પાસ્ટ 6 લેક્ચર્સની અંદર એટલે કે પ્રીવિયસ 6 સેશન્સની અંદર એસપીસીસીમાં સૌથી પહેલાં તો આપણે એનો ઇન્ટ્રોડક્ટરી મિનિંગ જોયો, પછી આપણે એનું જોયું પ્રોવિઝન ઓફ શેર એપ્લિકેશન, પછી શેર એલોટમેન્ટ જોયું, શેર એલોટમેન્ટની આખી પ્રોસિજર, પછી એને રિલેટેડ જે લીગલ રિસ્ટ્રિક્શન્સ અને પ્રોવિઝન્સ હતા એ બધા ડિસ્કસ કર્યા, પછી ઇરેગ્યુલર શેર એલોટમેન્ટ અને ઇલીગલ શેર એલોટમેન્ટના જે બધા ટોપિક્સ હતા એ ડિસ્કસ કર્યા, અને પછી આપણે રિનોન્શિએશન ઓફ શેર્સ એટલે કે જ્યારે કોઈ શેર હોલ્ડરને રાઇટ શેર મળતા હોય, એટલે કે એ કોઈ પર્ટિક્યુલર કંપનીનો એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે અને એને કંપની ફર્ધર પ્રોસેસિંગમાં ફરી વખત જ્યારે ઇસ્યુ કરે છે શેર, ત્યારે એને ઇન્ફોર્મ કરે છે કે યુ આર એન્ટાઇટલ ટુ ગેટ ધ રાઇટ ઓફ યોર શેર. રાઇટ એટલે કે તમને એવો રાઇટ મળે છે કે બીજી જનરલ પબ્લિક કરતાં તમે જો ઈચ્છતા હો, ઇફ યુ આર વિલિંગ ટુ પરચેસ ધ શેર, ધેન પ્લીઝ લેટ અસ નો સો દેટ વી ઇશ્યુ દેટ શેર ઇન ફેવર ઓફ દેટ પર્ટિક્યુલર એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર. અને જો એવા સમયે તમારે તમારા શેર્સ ન જોઈતા હોય તો તમારે કંપનીને કોઈ ઇન્ફોર્મ કરવાની જરૂર નથી, તમારે કોઈ એપ્લિકેશન કરવાની પણ જરૂર નથી. પણ જો તમે તમારો રાઇટ કોઈ બીજા પર્સનને આપવા માગો છો, સે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ વોન્ટ ટુ રિનોન્શિએટ માય રાઇટ ટુ માય બ્રધર, તો મારે કંપનીને વિધિન સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડમાં ઇન્ફોર્મ કરવાની રહેશે કે હું મારો રાઇટ 100 પર્સનને આપવા માગું છું, અને એના રિલેટેડ જે પ્રોસિજર છે કે જેમાં 2 ફોલ્ડની અંદર શેર એપ્લિકેશન એટલે કે રિનોન્શિએશન લેટર હોય છે, જેમાં ફર્સ્ટમાં જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર હોય છે એ પોતાનો રાઇટ રિનોન્શિએટ કરે છે એના રિલેટેડ હોય છે, અને સેકન્ડ પેજની અંદર એટલે કે સેકન્ડ પાર્ટમાં જે ન્યૂ પર્સન વિલ બી એડમિસિબલ ઇન અ બુક્સ ઓફ ધ રજિસ્ટ્રાર ઓફ ધ શેર્સ એની ડિટેલ હોય છે, સે ફોર એક્ઝામ્પલ માય બ્રધર. સો એને રિલેટેડ જેટલી ઇન્ફોર્મેશન હોય છે એ બંને, અને જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ હોય છે એ બધું કરી અને આપણે એપ્લિકેશન કરશું, એટલે એમના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જો એમના મેમોરેન્ડમ અને આર્ટિકલની અંદર એના રિલેટેડ કોઈ પ્રોવિઝન્સ હશે તો એને ફોકસ કરી અને તમારા શેર રિનોન્શિએટેડ કરી આપશે. સો ધીસ ઇઝ ધ સિમ્પલ પ્રોસિજર. નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ પેજ નંબર 91 એન્ડ પોઈન્ટ નંબર 1.6 સ્ટેટમેન્ટ ઓફ શેર એલોટમેન્ટ. અત્યાર સુધી આપણે વર્ડ સાંભળતા આવ્યા છીએ કે સ્ટેટમેન્ટ ઓફ શેર એલોટમેન્ટ, સ્ટેટમેન્ટ ઓફ શેર એલોટમેન્ટ શું છે એ હવે આપણે જોઈશું. પોઈન્ટ નંબર 1.6 સ્ટેટમેન્ટ ઓફ શેર એલોટમેન્ટ. હવે જે તમને શેર અલોટ થયા છે એના રિલેટેડ સ્ટેટમેન્ટ જે તમને મળશે, અને પ્લસ તમારી જે ડિપોઝિટરી સર્વિસ પ્રોવાઈડર કંપની છે એને પણ મળશે, એની વાત કરીએ. મિનિંગ એટલે એની અંદર સૌથી પહેલાં ફર્સ્ટ સબ કેટેગરી છે એ છે મિનિંગ. That is the meaning of statement of share allotment. Newly established companies invite the general public to subscribe to their shares in a public issue through a prospectus. જે ન્યૂલી એસ્ટાબ્લિશ્ડ કંપની છે કે જે ફર્સ્ટ ટાઈમ માર્કેટમાં આવે છે એ જનરલ પબ્લિકને ઇન્વિટેશન આપશે કે તમે અમારા શેર જે અમે પબ્લિક ઓફરિંગ્સ લઈને આવ્યા છીએ એની અંદર તમે સબસ્ક્રાઈબ કરો અને અમને જે રિક્વાયર્ડ ફંડ છે એ તમે પ્રોવાઈડ કરો. એની અગેન્સ્ટમાં અમે તમને કંપનીનું શેર હોલ્ડિંગ, અને બીજા વર્ષમાં કહીએ તો ઇક્વિટી શેર હોય તો ઓનરશિપ છે એ ઓફર કરીએ છીએ. એટલે કે ન્યૂલી એસ્ટાબ્લિશ્ડ કંપની ઇન્વાઇટ ધ જનરલ પબ્લિક ટુ સબસ્ક્રાઇબ ટુ ધેર શેર્સ in a public through
પ્રોસ્પેક્ટસ. આપણે પ્રોસ્પેક્ટસ ડિસ્કસ કર્યું હતું કે જેમાં સ્પેસિફિક પ્રાઇસ લખવામાં આવી હોય કે જે પ્રાઇસથી ને શેર માર્કેટમાં ઇસ્યુ થશે એને કહેવાય નોર્મલ પ્રોસ્પેક્ટસ. પણ જેની અંદર પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી હોય, મેક્સિમમ અને મિનિમમ પ્રાઇસ, અને પછી આગળ જતાં પ્રાઇસ આ બંનેની વચ્ચે કોઈ પણ એક બેઝ પર ડિસાઇડ થશે એને કહેવાય રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. તો આ બંને વચ્ચેનો એટલો ડિફરન્સ છે કે જે આપણે પ્રીવિયસ સેશન્સમાં પણ અમુકમાં ડિસ્કસ કર્યો છે. આફ્ટર રિસીવિંગ એપ્લિકેશન્સ ઇન રિસ્પોન્સ ટુ ધેર ઇન્વિટેશન્સ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ડિસાઇડ ધ બેઝિસ ઓફ અલોટમેન્ટ ઓફ શેર્સ. હવે એક વખત કંપનીએ સૌથી પહેલાં સેબીની અંદર પ્રોસ્પેક્ટસ સબમિટ કર્યું. સેબીએ જે રિક્વાયરમેન્ટ હતી એ બધી એમાં મેન્શન કરાવી અને એને રિલેટેડ જે બધી ટર્મ્સ કન્ડિશન્સ હતી એ ફોલો ને પછી પર્ટિક્યુલર કંપનીએ પ્રોસ્પેક્ટસ છે એ જનરલ પબ્લિક માટે પબ્લિશ કર્યું, જેમાં અમુક લોકોને પર્સનલી મળ્યા હશે, અમુકને થ્રુ મેઇલ, અને બાકી લોકલ ન્યૂઝપેપરની અંદર પણ ઇસ્યુ ઓપન થાય ત્યારથી લઈ અને ઇસ્યુ ક્લોઝ થાય ત્યાં સુધી દરરોજ એ લોકોએ પ્રોસ્પેક્ટસ છે પ્રિન્ટ કર્યા છે. એટલે આટલું થયા પછી આફ્ટર રિસીવિંગ એપ્લિકેશન ઇન રિસ્પોન્સ ટુ ધીસ ઇન્વિટેશન્સ, હવે આ ઇન્વિટેશનને ધ્યાનમાં લે અલગ અલગ શેર હોલ્ડરોએ શેર એપ્લિકેશન કરી. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ડિસાઇડ ધ બેઝિસ ઓફ એલોટમેન્ટ ઓફ શેર્સ અકોર્ડિંગ to prevailing rules and regulations and decide the number of shares to be allotted to respective applicants. હવે પછી જે નંબર ઓફ શેર એપ્લિકેશન્સ આવી છે એની સાઇઝ જોવામાં આવે. તમે જેટલા એક્સપેક્ટેડ કર્યા છે, એટલે કે તમે જેટલી એપ્લિકેશન્સ મગાવી છે, જો એટલી સેમ જ હશે તો તમે બધાને 100% એલોટમેન્ટ આપો, અને જ્યારે 100% એલોટમેન્ટ થાય એને ફર્મ એલોટમેન્ટ કહેવાય. ઇટ ઇઝ ફર્મ એલોટમેન્ટ વેન the company gives shares to each and every share applicant. બધાને જે શેર આપે છે. શું કામ? તો કે નંબર ઓફ એપ્લિકેશન એટલી જ આવે છે જેટલી એમને જોઈતી હતી, અને એટલા માટે એમને એટલી જ બધાને પરમિશન આપી દીધી. સેકન્ડ કેસ એવો પણ હતો કે જેની અંદર અમુક જણાએ, તમારામાંથી કોઈક સ્ટુડન્ટે જો સ્ટડી કર્યું હોય તો તમને ખબર પડશે કે એલોટમેન્ટમાં પણ પ્રોરાટા એલોટમેન્ટ હોય છે. એમાં શું હોય છે કે જેટલી એપ્લિકેશન આવી ને બધાને થોડા થોડા શેર આવે. સે ફોર એક્ઝામ્પલ 20 શેર્સ પર એપ્લિકેન્ટ હતા, 500 રૂપીઝનો એક શેર હતો, એવા 20 શેરની એપ્લિકેશન, સોરી આપણે એવું માની લઈએ 30 શેરની એપ્લિકેશન, કેમ કે મિનિમમ છે એ 15,000 રૂપીઝ હોય છે. એટલે 30 શેર્સ 500 each, ટોટલ 15,000 રૂપીઝ એને પે કર્યા. હવે કંપનીએ એવું ડિસાઇડ કર્યું કે આપણે આ 30 શેર્સ ઇન્ટુ 500 ઈચમાં આપણને 2 ટાઈમ્સ એપ્લિકેશન્સ મળી છે, એટલે કે જેટલી જોતી હતી એના કરતાં ડબલ એપ્લિકેશન મળી છે, અને આપણે કોઈ કરતાં કોઈની શેર એપ્લિકેશન રિજેક્ટ કરવી નથી. એટલે શું કરશે, આ 30 શેર્સ છે ને ડિવાઇડેડ બાય 2 કરી દેશે, એટલે દરેકને 15 શેર્સ આપવાના. હવે 15 શેર્સ ઇન્ટુ 500 એટલે 7,500 રૂપીઝ એ તમારા એસબામાંથી ને ડેબિટ થઈ જશે, અને બાકીના 7,500 રૂપીઝ છે એ તમારા બેંક એકાઉન્ટની અંદર ફરી વખત પાછા ક્રેડિટ થઈ જશે. તો આવી રીતનું એલોટમેન્ટ પણ આપે છે. આપણે એક આની પહેલાં ડિસ્કસ કર્યું હતું કે એ લોકો રેશિયો ડિસાઇડ કરશે. સે ફોર એક્ઝામ્પલ 10:1, તો એવરી 10 એપ્લિકેશને 1 એપ્લિકેન્ટને શેર મળશે. આ કોઈ પણ બેઝ છે, આ બધું 11th સ્ટેન્ડર્ડના એસપીસીસીમાં આવી ગયું છે. કોઈ પણ બેઝ છે એ ડિસાઇડ થયા પછી, એટલે અહીંયા આગળ જતાં કીધું છે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર ડિસાઇડ ધ બેઝિસ ઓફ એલોટમેન્ટ ઓફ શેર. કાં તો આવી રીતના એલોટમેન્ટ થાય, અથવા તો નંબર ઓફ એપ્લિકેશન ઉપરથી ને થાય, કોઈ પણ રીતે થશે એકોર્ડિંગ ટુ પ્રિવેલિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. અને જેના જે રૂલ્સ રેગ્યુલેશન્સ એને જોયા પછી એન્ડ ડિસાઇડ્સ નંબર ઓફ શેર્સ ટુ અલોટેડ ટુ રિસ્પેક્ટિવ એપ્લિકેન્ટ. જો અહીંયા એને ડિસાઇડ કર્યું કે 15 શેર્સ ટુ ઈચ એપ્લિકેન્ટ આપશું, એટલે એ લોકો રિલેટેડ નંબર ઓફ શેર્સ કેટલા એલોટ થશે ને કેટલા લોકોને થશે એનું ડિસિઝન છે એ બહુ ક્લિયરલી પણ રૂલ્સ અને રેગ્યુલેશન્સને ધ્યાનમાં લઈને કરે છે. ઇઝ કોલ્ડ અ શેર. A statement indicating number of shares allotted to each applicant is
called share allotment statement. Please line this particular statement. શું કીધું છે? Statement indicating the number of shares allotted to each applicant. હવે દરેક એપ્લિકેન્ટને કોને કેટલા કેટલા શેર્સ મળ્યા છે એનું જે સ્ટેટમેન્ટ પ્રિપેર કરવામાં આવે એ સ્ટેટમેન્ટને સ્ટેટમેન્ટ ઓફ શેર એલોટમેન્ટ કહેવામાં આવે છે. In such a statement, the name of applicant, address, number of shares applied for, number of shares allotted, demat account number, depository IT, permanent account number, etc. are mentioned. Nowadays, such a statement are prepared with the help of a computer software. આમ જોવા જાવ ને તો પહેલાના ટાઈમની અંદર આવી રીતનું એક શેર સર્ટિફિકેટ આવતું, જેની અંદર બધી જ વસ્તુ છે એ ડિસાઇડ કરી. જ્યારે અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂ, પહેલાં શેર સર્ટિફિકેટમાં ઉપર કંપનીનું હેડિંગ આવતું, અહીંયા એપ્લિકેન્ટનું ફૂલ નેમ આવતું, નંબર ઓફ શેર્સ અપ્લાઈડ, નંબર ઓફ શેર્સ અલોટેડ, અમાઉન્ટ ડેબિટેડ, અમાઉન્ટ રિફંડેડ, એ બધું આવે. નીચે ઇન રૂપીસ બધું લખેલું આવે, કંપનીનું કોમન સીલ આવે, એવું બધું હતું. આ પોઈન્ટ જે અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ, હિયર ઇન ધીસ પોઈન્ટ ઇઝ ફ્રોમ ધ સ્ટેટમેન્ટ ઓફ શેર અલોટમેન્ટ ફ્રોમ કંપનીઝ પોઈન્ટ ઓફ વ્યૂ. ઇટ ઇઝ નોટ that the statement is prepared by the shareholder, but it is the statement which is prepared by the company itself, and company prepare this statement nowadays with the help of a computer. હવે આપણે કોઈ બીજી પ્રોસિજર રહેતી નથી. તમે જ્યારે પણ એપ્લિકેશન ફોર્મ ભરશો ને ત્યારે દરેક એપ્લિકેશન ફોર્મ ઉપર 8 to 10 ડિજિટનો એક એપ્લિકેશન નંબર હોય છે. એ એપ્લિકેશન નંબર પરથી જે એસબાર રેકગ્નાઇઝ બેંક હશે એ જે ડિટેલ બધી ફિલઅપ કરશે એ સીધી સિન્ડિકેટ મેમ્બર પાસે આવશે, અને સિન્ડિકેટ મેમ્બર પાસેથી એ રજિસ્ટ્રાર ઓફ શેર્સ સુધી પહોંચી જશે. તો આ બધી પ્રોસિજરમાં હવે ડેટા એન્ટ્રી કરવાની જરૂર નથી, પણ ઇનિશિયલ ટાઈમમાં કે જ્યારે બધું ફિઝિકલ વર્ક થતું ત્યારે ડેટા એન્ટ્રી થાય. તો આ સ્ટેટમેન્ટમાં સિરિયલ નંબર આપ્યો હોય 1 2 3 4, એવું જરૂરી નથી કે તમે આલ્ફાબેટિકલ નંબરમાં જ આપો. હવે બધા એપ્લિકેશન નંબર વાઇઝ બનાવે છે. સૌથી ફર્સ્ટ કોલમમાં શું લખશે? ધ નેમ ઓફ એપ્લિકેન્ટ, આખું નામ લખવામાં આવે છે. એડ્રેસ, શોર્ટ એડ્રેસ કે જેનાથી કોમ્યુનિકેશન થઈ શકે. નંબર ઓફ શેર્સ એપ્લાઇડ ફોર, હવે આની પહેલાંનો કેસ જોઈએ તો નંબર ઓફ શેર્સ એપ્લાઇડ કેટલા હતા? 30, એટલે નંબર ઓફ શેર્સ એપ્લાઇડ ફોર 30 લખવાનું. નંબર ઓફ શેર્સ અલોટેડ 50, એમાંથી એને કેટલા મને આપ્યા હતા? 15 આપ્યા હતા, એટલે અલોટેડમાં 50. ડીમેટ અકાઉન્ટ નંબર, મારો જે ડીમેટ અકાઉન્ટ નંબર છે ગમે ધારી લો, શું ફરક પડે છે? 100166961, આવી રીતનો આ ડીમેટ નંબર છે. બેઝિકલી મારો જે ડીમેટ નંબર છે એ એટલા જ ડિજિટનો છે, છેલ્લે 1 નથી, ટૂંકમાં 1 ડિજિટનો છે. એટલે એના ડિસિઝન ઉપરથી આપણે લઈએ તો ડીમેટ અકાઉન્ટ નંબર. ડિપોઝિટરી આઈડી, મારો ડિપોઝિટરી આઈડી IN1991 છે, તો એ મારો ડિપોઝિટરી આઈડી DPID. પરમનન્ટ અકાઉન્ટ નંબર ગમે લખી શકે. બરાબર? એ તો તમને ખબર હશે કે આમાં પર્સનલનો હોય તો P આવે, HUFનો હોય તો અહીંયા H આવે, કંપનીનો હોય તો અહીંયા C આવે. આના ઉપરથી ખબર પડે કે આ શેનો પરમનન્ટ અકાઉન્ટ. અને દરેકને બધા જે પરમનન્ટ અકાઉન્ટ નંબર હોય એ પર પર્સન યુનિક હોય છે, કોઈના સેમ હોતા નથી. આ બધી જ વસ્તુ છે એ એક કોલમમાં મેન્શન કરેલી. Nowadays all of you are using Excel worksheet also, so it is easy for you to understand that how this particular sequence is maintained while they are preparing the statement of share allotment, and they are mentioning all these details in the due course with a perfect focus, so that there is no miscommunication and no misplace. આ કેસમાં તો આપણે એવું ડિસ્કસ કર્યું હતું કે 30 શેર્સમાંથી 15 શેર્સ મળે. ઘણા બધા એવા હોય છે કે જેમને એપ્લિકેશનમાં શેર જ નથી મળવાનો, તો નંબર ઓફ શેર્સ એપ્લાઇડ 30, અલોટેડ 0. તો એનું પણ સ્પેસિફિક એક જે આખું સ્ટેટમેન્ટ છે એ બનવું જરૂરી છે. સો ધીસ ઇઝ વોટ ધ મિનિંગ. મિનિંગની અંદર આપણે જે પોઈન્ટ લાઈન કરાવ્યો છે ને એ પોઈન્ટ સ્પેસિફિક એનો મિનિંગ બને છે.
કે સ્ટેટમેન્ટ ઇન્ડિકેટિંગ નંબર ઓફ શેર્સ અલોટેડ ટુ ઈચ એપ્લિકેન્ટ. દરેક એપ્લિકેન્ટને કેટલા કેટલા નંબર ઓફ શેર્સ અલોટ થયા છે એનું જે સ્ટેટમેન્ટ હોય ઇઝ કોલ્ડ અ શેર અલોટમેન્ટ સ્ટેટમેન્ટ. એને શેર એલોટમેન્ટ સ્ટેટમેન્ટ કહેવાય છે. નાઉ ડ્યુટીઝ ઓફ અ કંપની સેક્રેટરી વિથ રિસ્પેક્ટ ટુ અ શેર એલોટમેન્ટ. આખી પ્રોસેસમાં કંપની સેક્રેટરી શું કરશે એ ડિસ્કસ કરીએ. ડ્યુટીઝ ઓફ અ company secretary with respect to share allotment. હવે શેર એલોટમેન્ટમાં પર્ટિક્યુલર કંપની સેક્રેટરી, કેમ કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ સ્ટાર્ટ થાય ત્યારથી લઈને છેક સુધીની પ્રોસેસમાં દરેક જગ્યાએ શેરની પ્રોસિજરમાં કંપની સેક્રેટરીની કોઈક ને કોઈક ડ્યુટીઝ અને રોલ્સ હોય જ છે. એને પણ સ્પેસિફિક રોલ્સ ને રિસ્પોન્સિબિલિટીઝ અલોટ થઈ હોય છે. એ ટાઈપથી એ વર્ક કરશે જે અહીંયા આગળ આપણે ડિસ્કસ કરીએ. એ કંપની સેક્રેટરી ઇઝ રિક્વાયર્ડ ટુ ધ પરફોર્મ ફોલોઈંગ ડ્યુટીઝ ઇન રિસ્પેક્ટ ટુ શેર એલોટમેન્ટ. કઈ કઈ ડ્યુટી છે અંડર ધ પ્રોવિઝન ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એન્ડ ધ કંપનીઝ એક્ટ. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ ICA અને કંપનીઝ એક્ટ એની અંદર દરેક સેક્રેટરીની સ્પેસિફિક ડ્યુટીઝ આપી છે કે જે જ્યારે ક્યારની આપી છે ને શેર એલોટમેન્ટની. અત્યાર સુધીની પ્રોસિજરમાં જો સેક્રેટરીનું ખાલી એક બે જગ્યાએ નેમ જ આવ્યું છે એને એટલું વર્ક કરવાનું હોય છે. ક્યાં એની સ્પેસિફિક એનું કેટલું વર્ક છે જે સ્પેસિફિકલી એને એક જ કરવાનું. નો વન એલ્સ વિલ ડુ ધ વર્ક. એવી જે ડ્યુટીઝ છે એ હવે આપણે ડિસ્કસ કરશું. ફર્સ્ટ, opening an escrow bank account with a scheduled bank by passing a resolution in the meeting of board of directors. You just imagine you are one of the member of the board of directors and your company come up with a public issue. So what do you think? Is it your responsibility to read all the provisions of Companies Act as well as Indian Contract Act? No. For that specific kind of work you will hire an expert. An expert is a company secretary. So it is first responsibility of the company secretary that to open an escrow bank account. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગમાં એવું ડિસ્કસ થાય કે ભાઈ આપણે સૌથી બેસ્ટ HDFC બેંક પડે છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે કે ICICI છે કે બેંક ઓફ બરોડા છે. એ લોકો ડિસ્કસ કરશે તો એના રિલેટેડ જે પ્રોવિઝન્સ છે કે એસ્ક્રો બેંક અકાઉન્ટ કેવી બેંકમાં ઓપન કરી શકાય, કયા નેમથી ઓપન કરી શકાય, કેટલા ડાયરેક્ટરની સિગ્નેચર જોવે, એસ્ક્રો બેંક અકાઉન્ટ ઓપન કરતાં પહેલાં કેટલા લોકોની પરમિશન. એવું નથી કે એકલી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની પરમિશનથી થઈ જાય. એ બધી વસ્તુને રિલેટેડ જે પણ ટર્મ્સ કન્ડિશન્સ છે એ કોણ તમને કહેશે? એન એક્સપર્ટ. એન્ડ ધીસ એક્સપર્ટ ઇઝ કંપની સેક્રેટરી. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને આટલી નાની નાની ડિટેલની ના ખબર. ભલે કંપનીઝ એક્ટ એમને સ્ટડી કર્યો હોય પણ એમની રૂટીન લાઈફમાં આ વસ્તુ નથી આવતી. એટલા માટે એ ફોકસ ના કરે તો સૌથી પહેલું કામ છે ઓપનિંગ એન એસ્ક્રો બેંક અકાઉન્ટ વિથ અ શેડ્યુલ્ડ બેંક. ખાલી બેંકમાં શેર ઓપન નથી કરવાનું. મેં I was an officer in HDFC Bank in 2012 to 14. 2 years was my serving period. So at that time I opened many bank account of this particular kind of a companies. પણ એસ્ક્રો અકાઉન્ટ એ કંઈ નહોતા, કેમ કે ભાવનગરમાં કોઈ એસ્ક્રો અકાઉન્ટ ઓપન કરે એટલી મોટી કંપની જ નથી કે જે થ્રુ પબ્લિક ડીલિંગથી ને શેર્સ પરચેસ કરે. તો નોર્મલ જ્યારે કંપનીનું અકાઉન્ટ ઓપન કરવાનું હોય તો સૌથી પહેલાં જોઈએ રિઝોલ્યુશન, જેમાં કંપનીના લેટર પેડની અંદર લખેલું હોય વી આર ધ ડાયરેક્ટર્સ ઓફ સો એન્ડ સો કંપની. એમાં બધા ડાયરેક્ટરના નેમ મેન્શન કરે અને પછી લખ્યું હોય કે આર અગ્રીડ ટુ ઓપન એન બેંક અકાઉન્ટ વિથ ધ સો એન્ડ સો બેંક વિથ ધ નેમ ઓફ સો એન્ડ સો. તમારે જે નેમનું લખવાનું હોય ને એ નેમ તમારે સ્પેસિફિક ભલે ઉપર નીચે, અને પછી બધા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ને બધાની સિગ્નેચર જોવે
એમાં કંપની સેક્રેટરીની ન હોય તો ચાલે, કેમ કે એ નોર્મલ બેંક એકાઉન્ટ છે. સેમ વે એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલવા માટે આવી રીતની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ મળવી જોઈએ, અને મિટિંગમાં એ લોકો ડિસ્કસ કરવા જોઈએ કે કઈ બેંકમાં આપણે એસ્ક્રો બેંક એકાઉન્ટ ઓપન કરવાનું છે, અને એ પ્રમાણે કંપની સેક્રેટરીની રિસ્પોન્સિબિલિટી છે કે ટાઈમ ટુ ટાઈમ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ બોલાવે, એમાં આ રિઝોલ્યુશન પાસ કરાવે અને પર્ટિક્યુલર બેંકની અંદર એસ્ક્રો બેંક એકાઉન્ટ ઓપન કરાવે. That's it. So opening an escrow bank account with a scheduled bank by passing a resolution in the meeting of board of directors. એટલે સૌથી પહેલા મીટિંગ બોલાવવાની, એમાં રિઝોલ્યુશન પાસ કરાવવાનું અને પછી બેંકને સ્પેસિફિક ડોક્યુમેન્ટ્સ આપી એસ્ક્રો બેંક એકાઉન્ટ ઓપન કરવાનું. સેકન્ડ, ડ્રોઈંગ એન એગ્રીમેન્ટ with a recognized stock exchange for the listing of shares. એક વખત એસ્ક્રો બેંક એકાઉન્ટ ઓપન થશે પછી આપણે કમ્પલસરી પ્રોસ્પેક્ટસમાં મેન્શન કરવું જ પડશે કે આપણે કયા રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જમાં આપણા શેર્સ લિસ્ટિંગ કરાવવા જવાના છીએ. સે ફોર એક્ઝામ્પલ ધ કંપની એગ્રીઝ ટુ લિસ્ટેડ ઇટ શેર ઓન NSE, તો NSE સાથે એગ્રીમેન્ટ કરવા કમ્પલસરી છે. આ બધું જ લીગલ પેપરની અંદર બધા જ એગ્રીમેન્ટ રેડી હોય છે, એમાં ખાલી કંપનીસના અને એના નામ એડ કરી અને પછી એના એગ્રીમેન્ટમાં જે રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જની સિગ્નેટરી ઓથોરિટીઝ છે એ અને કંપનીસની ઓથોરિટીઝ છે એ બધા ભેગા થઈ સિગ્નેચર કરી અને એમનું એગ્રીમેન્ટ કરે છે. પણ એનું ડ્રોઈંગ એન્ડ એગ્રીમેન્ટ એ માટે સ્પેસિફિક ટર્મ્સ કન્ડિશનવાળું એગ્રીમેન્ટ બનાવવાની રિસ્પોન્સિબિલિટી કોની છે? કંપની સેક્રેટરી, વિથ અ રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ ફોર ધ લિસ્ટિંગ ઓફ શેર્સ. કયા સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવવાનું છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી કરશે. પછી એ સ્ટોક એક્સચેન્જ સાથેનું જે એગ્રીમેન્ટ છે એ કંપની સેક્રેટરી બનાવશે અને જેટલા રિલેટેડ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હશે એમની સિગ્નેચર એમાં લેવડાવશે. પોઈન્ટ નંબર 3, ડ્રોઈંગ એન એગ્રીમેન્ટ વિથ વેરિયસ ઇન્ટરમીડિયરીઝ લાઇક લીડ મેનેજર, રજિસ્ટ્રાર, બેન્કર્સ ટુ ધ ઇશ્યુ, ડિપોઝિટરી, બ્રોકર્સ એટસેટ્રા ફોર ધ પબ્લિક ઇશ્યુ. તમને આ બધા પોઈન્ટ જોતા એવું લાગે છે કે જેટલી પણ લીગલ રિક્વાયરમેન્ટ્સ એન્ડ પ્રોવિઝન્સ છે બધી જ કરવાની. આફ્ટર સ્ટાન્ડર્ડ 12, those students who wants to set up their career as a company secretary, let me clear first that in the due course of this particular time period of 4 years, you come across almost 42 to 52 types of different kinds of acts and different kinds of agreements. જેમાં ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ આવી જાય છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ આવી જાય, સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ આવી જાય, પાર્ટનરશિપ એક્ટ આવી જાય, સેબી એક્ટ, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ આવી જાય છે, કોમ્પિટિશન કાઉન્સિલ એક્ટ આવે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ આવે છે. દેર આર સો મેની એક્ટ્સ. આમાંથી 6 એક્ટ્સ એવા હતા કે જે હું પાસ્ટ ટાઈમમાં એટલે કે બિફોર 2 years સુધી હજી કંપની સેક્રેટરી સ્ટુડન્ટ્સને સ્ટડી કરાવતો હતો. પછી મેં મારું ફિલ્ડ એ ટાઈમે પણ હું મારો બેઝ મેઇન જે સબ્જેક્ટ છે ઇટ ઇઝ ઇકોનોમિક્સ એન્ડ ઓસી એટ 11-12 સ્ટેન્ડર્ડ. એટ કોલેજ લેવલ it is management, economics and law and business communication. And at chartered accountancy and company secretary level, economics, normal general economics, business economics, economics for finance, strategic management and business and commercial concepts and methodology. એના રિલેટેડ જે બધા ટોપિક્સ આવતા એ ડ્યુ કોર્સ ઓફ ટાઈમમાં મેં ક્યાંક ને ક્યાંક સ્ટડી કરાયો. એટલે થોડું ઘણું એનું નોલેજ છે એ પરથી હું તમને કહું કે તમે કંપની સેક્રેટરી ઓપ્ટ કરો છો તો 42 to 52 જેટલા અલગ અલગ બધા એક્ટ છે જે તમારે સ્ટડી કરવાના. એમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ પણ આવી જાય, RTI એક્ટ, કન્ઝ્યુમર એક્ટ પણ આવે, કન્ઝ્યુમર રાઇટ્સ, જે તમે ઓસીની અંદર જે સ્ટડી કરો છો એ. તો આવી રીતના જે બધા આવે છે એ કંપની સેક્રેટરી આટલા બધા એક્ટ જ્યારે એને સ્ટડી કર્યા હોય તો ઓબ્વિયસ છે કે આ બધા ટોપિક છે એને આવડતા જ. એના માટે આ કોઈ વસ્તુ નવી નથી. કંપની માટે ફર્સ્ટ ટાઈમ ડ્રોઈંગ એન એગ્રીમેન્ટ વિથ વેરિયસ ઇન્ટરમીડિયરીઝ લાઇક લીડ મેનેજર, કે જે આખા ઇશ્યુને લીડિંગ કરવાનું હોય, જે લીડ મેનેજર છે એ થર્ડ પાર્ટી હશે. રજિસ્ટ્રાર ટુ ધ ઇશ્યુ, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી.
બેન્કર્સ ટુ ધ ઇસ્યુ એટલે કે મર્ચન્ટ બેન્કર અથવા તો અંડર રાઇટર હોય છે, ડિપોઝિટરી NSDL અથવા CDSL અથવા તો બંને, બેંક બ્રોકર્સ અલગ અલગ ટાઈપના બધા શેર બ્રોકર્સ જેમ કે ઝવેરી સિક્યોરિટીઝ લિમિટેડ, શેર ખાન, બંસલ એવા બધા જે મોટા મોટા બ્રોકર હોય એમની સાથે એ લોકોએ એગ્રીમેન્ટ્સ કરવાના હોય છે. ધેર આર ન્યુમરસ એગ્રીમેન્ટ્સ ટેકન પ્લેસ while the company come up with any of the public issue. જ્યારે આવે ને ત્યારે કેટલાય બધા એગ્રીમેન્ટ છે જેમને કરવાના હોય છે. ફોર્થ પોઈન્ટ, fulfilling statutory provisions for withdrawal of share application and closure of subscription list. સ્ટેચ્યુટરી પ્રોવિઝન્સ હોય છે, એવું ના હોય કે 3 days માટે શેર ઓપન થયો એટલે 3 days પૂરા થાય એટલે એની મેળે પૂરું થઈ જાય. એના માટેના બધા એગ્રીમેન્ટ્સથી લઈને બધું દરેક બેંક સાથે તમે જોજો કોઈ પણ શેર એપ્લિકેશન ફ્રોમ ધીસ ટાઈમ ઓનવર્ડ્સ, બેઝિકલી આમ તો ધીસ ટાઈમ નહીં પણ માર્ચ પછીથી ને સેબીએ એવું જ ડિસાઇડ કર્યું છે કે હવે તમે UPI થ્રુ શેર એપ્લિકેશન કરી શકશો. પણ હજી ઘણું બધું પબ્લિકને UPIની અવેરનેસ નથી, પ્લસ એમના બેંક એકાઉન્ટ તો છે પણ UPI લિંક નથી. ઘણા બધા ઇલિટરેટ છે, ઇગ્નોરન્ટ છે કે જેમને આ બધું કરવું નથી. બાકી બેઝિકલી તમે જે નોર્મલ બેંક થ્રુ જે એપ્લિકેશન કરો છો એ 3rd day અપ ટુ 12 જો તમે બેંકની અંદર ફોર્મ આપવા જવાના હો તો 3rd ડેના 12 PM સુધી જ એ લોકો તમારી શેર એપ્લિકેશન લેશે, 12 PM પછી નહીં. પણ તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે કોઈ પણ બેંકના ઓનલાઈન પોર્ટલમાંથી એપ્લિકેશન કરવાના હો તો 3rd ડેના 2 PM સુધી તમે કરી શકો, એનાથી પછી નહીં. તો એનો મતલબ છે કે 2 PM સુધી એ ઇસ્યુ ઓપન રહેશે અને પછી એ ઇસ્યુ જનરલ પબ્લિક માટે ક્લોઝ થઈ જશે. તો એના માટેની પણ લીગલ પ્રોવિઝન્સ હોય જે કંપની સેક્રેટરીએ ફૂલફિલ કરવાની હોય. ફૂલફિલ સ્ટેચ્યુટરી રિક્વાયર પ્રોવિઝન્સ ફોર વિડ્રોવલ ઓફ શેર એપ્લિકેશન. બરાબર છે, ઘણી બધી શેર એપ્લિકેશન છે એને વિડ્રોવલ પણ કરાવવાની હોય. એક વખત સમજો કે મેં શેર એપ્લાઇડ કર્યું, હવે મારે નથી કરવું, તો પહેલાં એસબામાં એવું હતું, પહેલાં એવું હતું કે તમે ચેક આપેલો હોય, કેમ કે એસબા પહેલાં ચેક આપવાના હતા, તો તમે ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવી અને વિડ્રોવલ કરી શકતા હતા. હવે એવું નથી. બેઝિકલી કોઈ પણ કંપનીનો શેર છે ને 5 days માટે ઓપન રહી, એમાં ફર્સ્ટ 3 days છે એ શેર એપ્લિકેશન કરવાના, રિમેનિંગ 2 days છે એ શેર એપ્લિકેશન વિડ્રોવલ કરવાના. ઇન ધ કેસ કોઈ પર્ટિક્યુલર ઇન્વેસ્ટરને વિડ્રો કરી લેવું હોય કોઈ કરી શકે, પણ એના માટેના જે લીગલ પ્રોવિઝન્સ છે એ બધા કંપની સેક્રેટરીએ ફૂલફિલ કરેલા હોવા જોઈએ. એન્ડ ધ ક્લોઝર ઓફ સબસ્ક્રિપ્શન લિસ્ટ, અને જ્યારે એન્ડ ઓફ ધ ડે એટલે એન્ડ ઓફ ધ 5th day હવે પછી કોઈ પણની એપ્લિકેશન નહીં લેવામાં આવે, પછી કંપનીના પ્રમોટર હોય કે કન્ટ્રીના પ્રાઇમ મિનિસ્ટર, એને કહેવાય ક્લોઝર ઓફ સબસ્ક્રિપ્શન લિસ્ટ. એનું પ્રોવિઝન્સ છે જે એ કંપની સેક્રેટરીએ ફૂલફિલ કરવાનું હોય છે. 5th, preparing list of applicants in different categories, retail category, high net worth individuals, institutional investors, employees category. તો દરેક કેટેગરી વાઇઝ લિસ્ટ પ્રિપેર કરવાનું કામ પણ કોનું છે? કંપની સેક્રેટરી, જે જનરલી રજિસ્ટ્રાર ઓફ ઇસ્યુ સાથે મળીને કરતા હોય છે. 6. Arranging meetings of board of directors for allotment of shares and preparing minutes of such meetings. મિનિટ્સ હોય છે, જ્યારે પણ કોઈ પણ કંપનીની અંદર સ્ટેચ્યુટરી મિટિંગ મળતી હોય કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની હોય કે એન્યુઅલ જનરલ મિટિંગ હોય, ઓર્ડિનરી મિટિંગ હોય, સ્પેશિયલ મિટિંગ હોય, ઘણી બધી ટાઈપ્સની મિટિંગ્સ હોય છે. તો એ દરેક મિટિંગની અંદર કેટલી પોઈન્ટનું ડિસ્કશન થયું અને શું ડિસ્કશન થયું એની માટેની મિનિટ્સ બુક બનાવવાની હોય છે, જે કંપનીઝ એક્ટમાં કમ્પલસરી હોય છે. અને આ મિનિટ્સ બુક કંપની સેક્રેટરી પોતે બનાવે છે. સે ફોર એક્ઝામ્પલ કોઈ મિટિંગ સવારે 9 વાગે મળવાની હોય તો એમાં એને લખ્યું હોય કે 9 AM ધ ચેરમેન રિક્વેસ્ટેડ ધ નંબર ઓફ મેમ્બર્સ ટુ સ્ટાર્ટ અ પ્રેયર, એટલે સૌથી પહેલાં 9 થી 9 ને 5 સુધી પ્રેયર ચાલે. પછી ચેરમેનની સ્પીચ આવી કે ભાઈ શું કામ આપણે બધા ભેગા થયા છે આમ. એમાં બે રિઝોલ્યુશન પાસ કરવાના હતા, તો વોટ બાય હેન્ડ કરાવી અને એમને એ રિઝોલ્યુશન પાસ કરાવી દીધા. પછી ડિવિડન્ડ માટેનું કે કંપનીએ કેટલા % ડિવિડ,
તો એક મિનિટે 9:05 પ્રેયર શરૂ થઈ, 9:10 આની મીટિંગ સ્પીચ શરૂ થઈ, 9:15 સૌથી પહેલું રિઝોલ્યુશન પબ્લિક સામે ઓપન કરવામાં આવ્યું, 9:30 એ રિઝોલ્યુશન પાસ થયું, 9:31 ન્યૂ રિઝોલ્યુશન. તો એ દરેક વસ્તુ મિનિટ્સ બુકમાં લખવાની છે અને એ મિનિટ્સ બુક ટાઈમ ટુ ટાઈમ તમારે સેબી અને આરઓસીમાં સબમિટ કરવાની હોય. તો અહીંયા આગળ એનું શું કામ છે? એરેન્જિંગ મિટિંગ્સ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ મેળવવા એટલે કે એ લોકોની મિટિંગ માટેના પણ સ્પેસિફિક રૂલ્સ રેગ્યુલેશન છે કે એટલીસ્ટ 3 મંથ્સમાં એક મિટિંગ તો મળવી જ જોઈએ. તો એ ટાઈમ પીરિયડનું ધ્યાન કોને રાખવાનું છે? કંપની સેક્રેટરી. એના માટેની પ્રોપર પ્લેસ અને બધું ડિસાઇડ કરવાનું, એટલે કે અરેન્જિંગ મિટિંગ્સ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર ફોર એલોટમેન્ટ ઓફ શેર્સ. અને હવે આ જે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ છે સ્પેસિફિકલી શેના માટે છે? શેર એલોટમેન્ટ. એટલે આ સ્પેશિયલ કાઇન્ડની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ થઈ છે. એ કઈ ડેટે સેટઅપ કરવાની છે? એ ડેટ બધા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ઇન્વાઇટ કરવાના, એમને આવ્યા પછી કઈ રીતના એમનું એલોટમેન્ટ થયું અને કઈ રીતના આખી પ્રોસિજર થઈ એ બધું મિનિટ્સ બુકમાં એને રેકોર્ડ કરવાનું. કેમ કે સેબીના એટલા બધા રિપ્રેઝેન્ટેટિવ નથી હોતા કે એક કંપનીમાં જાય અને આવી રીતની મિટિંગમાં બેસે અને શું ડિસ્કશન થાય નહીં ચેક કરે. એ લોકો સિમ્પલી શું કરશે? તો કે એ લોકો સિમ્પલી એટલું જ કરશે કે આ જે મિનિટ્સ બુક છે એની અંદર ને બધી ડેટા જોઈ લેશે. હવે તો વર્ચ્યુઅલ મિટિંગ્સ થઈ ગઈ છે અને સીસીટીવી ફૂટેજ અલોંગ વિથ વોઇસ આવી ગયા છે, એટલે બહુ એવું લાગે એને કે કોઈ મિટિંગની અંદર કંઈક ખોટું થયું છે અથવા તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એને કંઈક મેનિપ્યુલેશન કર્યું છે, તો એ લોકો સીસીટીવી અને વોઇસ જોઈ લે એટલે કામ કરે. પણ એરેન્જિંગ મિટિંગ્સ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર ફોર એલોટમેન્ટ ઓફ શેર્સ એન્ડ પ્રિપેરિંગ મિનિટ્સ ઓફ સચ મિટિંગ્સ એ પણ કોની રિસ્પોન્સિબિલિટી છે? કંપની સેક્રેટરીની. Informing applicants regarding share allotment. Such information is given through SMS and email in present time. પહેલાના ટાઈમની અંદર તો કેવું હતું? એકચ્યુઅલી માય ફાધર ઇઝ અ ઇન્વેસ્ટર સિન્સ 1991, કે જે મારા બર્થ ટાઈમ આજુબાજુનો સમય છે. તો ત્યારથી ને કરે છે, એટલે હું સમજો ને કે નાનો હતો ને ત્યારથી મને એવું યુઝ ટુ હતું કે રોજ બપોર પડે ને એટલે પોસ્ટમેન ઘરે આવે જ ને દરવાજો ખખડાવે અને એ આવા 3-4 કાગળિયા આપીને. એઝ માય ફાધર વોઝ અ ઇન્વેસ્ટર, ભલે સ્મોલ ઇન્વેસ્ટર હતા, પણ એ ટાઈમે જેટલું પણ બધું કોમ્યુનિકેશન હતું, જે પણ બધું કોરસ્પોન્ડન્સ હતું એ બધું થ્રુ લેટર જ થતું. એટલે આ બધા લેટર આવતા હોય ને ત્યારે અમે બધા જોતા, લેટર ઓપન કરી અને બધું ઇંગ્લિશમાં હોય. બેઝિકલી આ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ, એ ટાઈમે મારું ઇંગ્લિશ બહુ આમ કે અટમોસ્ટ વીકર હતું. તો બધું સમજું અને પૂછતો મારા ફાધરને કે આ શું છે. each and every time whether share allotted to you or not, જો શેર અલોટમેન્ટ ન થયું હોય ને તો પણ તમને લેટર કે સોરી we regret to inform you that your application is not succeeded with us as we decided pro rata allotment. Your application is one of the application which is rejected because of this cause and hence you are not allotted any of the share. પછી બાજુ એમાં પેલું બોક્સ લખેલું હોય, your application number, share applied, share allotted, balance maintained 0, અથવા તો રિફંડ લાસ્ટ કોલમ હોય ની અમાઉન્ટ રિફંડેડ ની હોય તો તમને 0 શેર અલોટ થયા છે એટલે બધી રિફંડ છે અમાઉન્ટ એ રિફંડ કરી દેશે. એટલે સમજો કે 15,000 અમાઉન્ટ રિફંડેડ છે, તો એ લેટરની અંદર એને કરી દીધું. પણ હવે તો લેટેસ્ટ સિસ્ટમ આવી ગઈ છે, આ બધા લેટર વેટર બધું બંધ થઈ ગયું છે. હવે કોઈ પોસ્ટમેન ઘરે કોઈ રિલેટેડ લેટર નથી આપતો, મેજોરિટી બધું હવે મારા મેઇલ આઈડીમાં જ આવે છે કે જે હું ક્યાંયથી પણ એક્સેસ કરીને ચેક કરી લઉં છું. પણ એ કોની રિસ્પોન્સિબિલિટી છે? એ રિસ્પોન્સિબિલિટી છે કંપની સેક્રેટરીની. ઇન્ફોર્મિંગ એપ્લિકેન્ટ્સ રિગાર્ડિંગ શેર એલોટમેન્ટ. હવે 10 ડેઝની પ્રોસિજર થઈ ગયા પછી આ બધું એટલું બધું ઇઝી થઈ ગયું છે કે સમજો કે ફર્સ્ટ 5 ડેઝની અંદર હજી શેર એપ્લિકેશન્સને બધું પ્રોસેસ થતું હોય, 6 મેક્સિમમ 7 ડે તો એનું શેર એપ્લિકેશનનું તમને સ્ટેટસ જોવા મળી જાય. 7th ડે એની અલગ અલગ લિંકિડ છે, પછી પેલી કાર્વી છે, એવી 2-3 વેબસાઇટ છે કે જેના ઉપર જઈ અને તમે તમારો પેન નંબર અથવા તો એપ્લિકેશન નંબર નાખશો એટલે તમને તમારું સ્ટેટસ જોવા મળી જશે. એ લોકો તો તમને SMS ને ઈમેલથી ઇન્ફોર્મ કરશે જ તે કે વેધર યોર એપ્લિકેશન ઇઝ સક્સીડેડ ઓર નોટ.
પણ તમે પણ અત્યારે આ બધા પોર્ટલ પરથી ઇન્ફોર્મેશન લઈ શકો છો. પણ એ કંપની સેક્રેટરીની રિસ્પોન્સિબિલિટી છે કે દરેક એપ્લિકેન્ટને શેર અલોટમેન્ટ માટે થઈને ઇન્ફોર્મ કરવાનું. સચ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન થ્રુ SMS એન્ડ ઈમેલ ઇન પ્રેઝન્ટ ટાઈમ. અત્યારે તો તમને તમારા મોબાઈલ પર SMS અને મેઇલ આઈડીમાં મેઇલ આવે છે. 8. ઇન્ફોર્મિંગ એપ્લિકેન્ટ્સ રિગાર્ડિંગ નોન એલોટમેન્ટ ઓફ શેર. મેં શું કીધું કે એ ટાઈમે લેટર બંને ના આવતા. જો એલોટમેન્ટ થયું હોય તો એનો લેટર આવતો અને ન થયું હોય તો એનો આવતો. પણ હવે એ પ્રોસેસ અલગ થઈ ગઈ છે. હવે સૌથી પહેલાં, કેમ કે આખી પ્રોસેસ 10 ડેઝમાં કમ્પ્લીટ કરવાની હોય છે, એટલે પહેલાં શેર હોલ્ડર્સને અપ ટુ 8 ડે 8 દિવસની અંદર એમને ઇન્ફોર્મ કરી દેવાનું રહેશે કે તમને શેર અલોટ થયા છે કે નથી થયા. તો સમજો કે કોઈ એપ્લિકેન્ટને શેર અલોટ નથી થયા, મેજોરિટી ટાઈમની અંદર હું જોઉં તો આઈ એમ વન ઓફ ધ વિક્ટીમ ઓફ ધીસ કેસીસ where in majority cases I am not able to get any of the shares. હું એપ્લિકેશન કરું પણ કોણ જાણે, ઓલું 10:1 નો રેશિયો હોય ને એમાં હું 10 ના રેશિયોમાં જોઉં, ક્યારેય 1 ના રેશિયોમાં હોતો જ નથી. રેરલી એકાદા વર્ષની અંદર કે 1 યરની અંદર એવી 15-20 એપ્લિકેશનમાંથી એકાદી એપ્લિકેશન એવી હોય કે જેમાં હું 10:1 માં આવ્યો એટલે 1 બાજુ. અધરવાઇઝ એવરી ટાઈમ આઈ એમ ઓન અ 10th. સો એવરી ટાઈમ દે આર સેન્ડિંગ મી અ રિગ્રેટ લેટર કે વી સોરી ટુ ઇન્ફોર્મ યુ કે તમને કોઈ શેર મળ્યા નથી, આમ તેમ સો એન્ડ સો. જનરલી જોતાય ન હોય, બિકોઝ એવરી ડે દેર આર 15 to 20 મેલ્સ ઇન માય મેલ આઈડી રિગાર્ડિંગ ધીસ NSDL and different companies who are eager to inform me either bad news or good news, and hence I am not checking mails frequently. તો જે પણ તમને ટૂંકમાં નોન એલોટમેન્ટ ઓફ શેર્સ છે એનું પણ એ લોકો ઇન્ફોર્મેશન આપશે. 9th, filing the share allotment statement with registrar of companies. It is obviously that you have to fulfill all the requirement of ROC, that is Registrar of Companies, SEBI, that is Securities and Exchange Board of India, and Companies Act. ત્રણેયના જે પ્રોવિઝન્સ છે ને બધા જોવાના. હવે તમારે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ છે કે જેની સાથે તમે કંપની રજિસ્ટર્ડ કરી છે એમને પણ આ શેર અલોટમેન્ટનું જે સ્ટેટમેન્ટ છે જેની અંદર બંને કેટેગરીઝ હશે, શેર અલોટેડ, નોટ અલોટેડ, અને કેટેગરી વાઇઝ કે ઇન્ડિવિડ્યુઅલમાં અથવા તો રિટેલ ઇન્વેસ્ટરમાં એટલી એપ્લિકેશન આવી હતી, એટલી અમે એલોટમેન્ટ કર્યું છે, એટલી રિજેક્ટ થઈ છે, HNIમાં એટલું દરેકની કેટેગરી વાઇઝ આખું બાયફર્ગેશન વિથ ડ્યુલી સાઇન્ડ બાય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એન્ડ કંપની સેક્રેટરી તમારે ROCને સબમિટ કરાવવાની રહેશે. દેટ ઇઝ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, અને એ પણ વર્ક કોનું છે? ઇટ ઇઝ ઓલ્સો ધ વર્ક ઓફ ધ કંપની સેક્રેટરી. 10th, releasing payment of underwriting commissions if underwriting agreement has been entered into. આપણે એક પોઈન્ટ ડિસ્કસ થયો છે, એ છે મિનિમમ સબસ્ક્રિપ્શન, કે આઉટ ઓફ ધ ટોટલ રિક્વેસ્ટેડ અમાઉન્ટ minimum 90% amount should be subscribed by the way of public issue, and if it is not, then anyhow the company has to fulfill the criteria of minimum subscription. જો તમે મિનિમમ સબસ્ક્રિપ્શનમાં ફેલ ગયા છો એટલે કે માર્કેટ સેન્ટિમેન્ટ્સ તમારી અગેન્સ્ટમાં છે, તો ફ્યુચરમાં તમે ક્યારેય તમારું પોતાનું શેર અલોટમેન્ટ લઈને આવી નહીં શકો, શેર એપ્લિકેશન લઈ. અને એટલા માટે થઈને જનરલી દરેક કંપની હોય છે એ એવી અંડરરાઇટિંગ બેંક્સ હોય છે એની સાથે અંડરરાઇટિંગ એગ્રીમેન્ટ કરે છે. હવે પછી અંડરરાઇટરે તમને એક એગ્રીમેન્ટ કરી દીધું છે કે ભાઈ તમને શેર એપ્લિકેશનની અમાઉન્ટ નહીં મળે તો અમે આપશું. એ એગ્રીમેન્ટ એવો હોય છે કે એમની જરૂર પડે કે ના પડે તમારે એમને ફિક્સ કમિશન દેવાનું. જો તમારું મિનિમમ સબસ્ક્રિપ્શન ન થયું તો એટ અ ટાઈમ એ તમારી ઇમ્પ્રેશન છે એ મેન્ટેન કરી આપશે, આબરૂ છે એ બચાવી આપશે, એ તમને એટલું અમાઉન્ટ છે એ એઝ અ મિનિમમ સબસ્ક્રિપ્શન ટ્રાન્સફર કરી દેશે. તો એ તો કમિશન આપવાનું છે એ આપણે કહીએ ને તો આપણા માટે થઈને એ જે કમિશન પે કરવું એ આપણા માટે લીગલ છે અને રિઝનેબલ પણ છે. પણ ઇન કેસ કે તમને પબ્લિકમાંથી જ એટલો સપોર્ટ મળ્યો કે તમારે મિનિમમ સબસ્ક્રિપ્શનની જરૂર જ ના પડી, કે તમારે કોઈ પણ આવું અંડર રાઇટિંગ એગ્રીમેન્ટ હતું એ એગ્રીમેન્ટ વે કરવાની પણ જરૂર ન પડી, તેમ છતાં પણ તમારે એમનું કમિશન પે કરવું પડશે.
એટલે રિલીઝિંગ પેમેન્ટ ઓફ અંડરરાઇટિંગ કમિશન ઇફ અંડરરાઇટિંગ એગ્રીમેન્ટ હેઝ બીન એન્ટર્ડ ઇન્ટુ. અત્યારે આઉટ ઓફ 1995 એપ્લિકેશન્સ છે એ અંડરરાઇટિંગ હોય છે. 5 એવા કોક હોય કે જે લોકોને એવું લાગતું હોય કે આપણે જરૂર નથી, આપણી માર્કેટમાં ઇમ્પ્રેશન બેસ્ટ છે ને આપણો આઈપીઓ સબસ્ક્રાઇબ થઈ જશે, એ ના કરે. બાકી જનરલી કંપનીઝ એક્ટ પણ એડવાઇસ કરે છે કે તમારે અંડરરાઇટિંગ કરાવી લેવું જોઈએ. ભલે એનું કમિશન તમારે પે કરવાની. કમિશન શેમાંથી પે કરવાની? તો કે આજે ઇન્કમ શેર હોલ્ડર્સ પાસેથી આવી છે એમાંથી કમિશન પે કરવું. યુ આર એન્ટાઇટલ ટુ પે, યુ આર લાયબલ ટુ પે, then nothing to worry about. But it is the responsibility of company secretary to release this payment of underwriting commission within a stipulated time period. Point number 11. Releasing payment of as agreed upon remuneration to lead manager, depository, broker, registrar to the issue, etc. ઉપર જો પોઈન્ટ નંબર 3. એ ટાઈમે આપણે બધી ઇન્ટરમીડિયરીઝ સાથે એગ્રીમેન્ટ કર્યું હતું. એ એગ્રીમેન્ટની અંદર એ બધાના રેમ્યુનરેશન ફિક્સ કર્યા હતા કે લીડ મેનેજરને એટલા રૂપીઝ આપવામાં આવશે, ડિપોઝિટરીને એટલા આપશે, બ્રોકર્સને એટલું ફંડ અમે આપશું. જનરલી એમને બ્રોકિંગ સિવાય પણ, બ્રોકરેજ સિવાય પણ કંપનીના બ્રોકર તરીકે પણ ફંડિંગ મળતું હોય છે. અને રજિસ્ટ્રાર ટુ ધ ઇસ્યુ એ પણ થર્ડ પાર્ટી છે, એટલે એને પણ આરઓસીને નહીં, રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને નહીં, રજિસ્ટ્રાર ટુ ઇસ્યુઝ છે એની સાથે જ્યારે આપણે એગ્રીમેન્ટ થયો હોય તો એને પણ પેમેન્ટ કરવું કમ્પલસરી છે. સો રિલીઝિંગ પેમેન્ટ ઓફ એઝ અગ્રીડ અપોન રેમ્યુનરેશન ઓફ લીડ મેનેજર એમનું જે પણ ડિસાઇડ થયું હોય, ડિપોઝિટરી એમનું હોય, બ્રોકર્સ, રજિસ્ટ્રાર ટુ ધ ઇસ્યુ, એટસેટ્રા. લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇઝ ધ પોઈન્ટ નંબર 12. Getting the shares listed on recognized stock exchange after allotment. Nowadays all this process is done within the 10 days of time period. So it is not that much hectic where you have to take the pain to do all these things, because now as it is in a 10 days you already know the process and step by step you are following all the process and it becomes easy for a company to do all this kind of a thing. જેવું તમે 7 કે 8 ડે એલોટમેન્ટ આપો છો એવું તરત જ 9 કે 10 ડે, આમ તો જનરલી 10th ડે અથવા તો 11 ડે લિસ્ટેડ થઈ જાય છે. આમ તો 10 ડેઝમાં પ્રોસેસ હોય એટલે 10th ડે વર્કિંગ 10th ડે હોય તે દિવસે જે લિસ્ટિંગ થઈ જશે. પણ એને રિલેટેડ જે બધી ફોર્માલિટીઝ છે એ બધી કરવી પડે. તમે એક વખત શેર એલોટમેન્ટને બધું કરી દીધા પછી એને રિલેટેડ જે બધા લીગલ ડોક્યુમેન્ટ્સ છે કે જે બધી અલગ અલગ ઓફિસીસની અંદર આરઓસીમાં આપવાનું હોય, સેબીમાં આપવાનું હોય, રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જમાં આપવાનું, એ બધું સબમિટ કરાવવાની રિસ્પોન્સિબિલિટી કંપની સેક્રેટરીની છે. એ પછી ઓન અ સ્ટિપ્યુલેટેડ ડે, જે સ્પેસિફિક ડે છે કે જે દિવસે શેર્સ લિસ્ટેડ થશે સ્ટોક એક્સચેન્જની અંદર, તો લિસ્ટિંગ કરાવવાની રિસ્પોન્સિબિલિટી પણ કોની છે? શેર્સ કંપની સેક્રેટરીની. Getting the shares listed on recognized stock exchanges after allotment. Once this allotment procedure is closed, then now the last step for particular company secretary is to getting listed the share in a recognized stock exchange. પછી તો ઓપન ફોર પબ્લિક થઈ જશે, કોઈ પણ સેલ પરચેસ કરી શકે. એક વખત ફર્સ્ટ ઓફ ઓલ લિસ્ટિંગ કરાવવાની જ રિસ્પોન્સિબિલિટી કંપની સેક્રેટરીની છે. પછી ઓપન માર્કેટમાં કોઈ પણ વ્યક્તિ છે એ શેર છે એ સેલ પરચેસ કરી શકે. સો હિયર વિથ ધીસ 12 પોઈન્ટ વી કમ્પ્લીટેડ સ્ટેટમેન્ટ ઓફ શેર અલોટમેન્ટ અલોંગ વિથ ધ મિનિંગ એન્ડ ડ્યુટીઝ ઓફ અ કંપની સેક્રેટરી with respect to share allotment. I hope you enjoyed this session too much. તમને બહુ મજા આવી હશે અને ઘણા બધા નવા પોઈન્ટ્સ પણ તમને જાણવા મળ્યા હશે. So your today's homework is to write down the statement of share allotment starting from meaning up to the end of this 12.1 time and submit it within a prescribed time limit. Have a nice day. Thank you very much.